હા મારી એસપી સીએમ સિરીઝ હા બગા કેટલું બધું માણસ વધી ગયું છે તો જો સાચું નકરું પાપ વડાયું હે પાપ. અને વપર આ બે દાડે ને બે દાડે પૃથ્વી ઉપર આવવું પડે હા. એની જગ્યાએ નેતા છે ને બધો ચોપડો ખોલ ભલે 15 દાડા વાર રહી આખું લિસ્ટ તૈયાર કર્યું હે. ઉઠાઈ લે ભાઈ મારે ઉઠાઈ તો લેવાના. આ તો નેતા જ્યાં ભાઈ મારો તો પાડો થાચી જાય તો જે આ જોજ્યા કેટલો પાપ કરી રહ્યા હા પણ ઈ જો ટાઈમ વગર ના હે ને હે હજુ ટાઈમ એમનો જીવનનો વાર હે હા. પણ એમને ઉઠાઈ જ લેવાના હે. ઉઠાઈ લે ને હા, આ ખોટા પાપ જ કરે છે. આ કેટલો અત્યાચાર ચાલી રહ્યો જોજે આ જોજો ઓલો જોજો ઓલો દારૂડિયો જોવો ખાલી. આ દારૂડિયા ઓને તારીખ બારીખ જોવી જ નહીં હા. ઓને ગહેડ એટલે ને છે પગ બોચ્યું પાડાના હે હું જોઈ લઈએ તમે પણ એની તો વાત છે હજુ. ખો વાર રહીને લઈ લે ને તું આ તો જવું પડશે આપણે નીચે. આપણે રીકાના ઉપર કાઢશું મારવા તો ચાલ છે એમ ગજન ગજે વસોડી નોખી એને શું હા કીધું તો હા બરોબર ને જઈએ આપણે નીચે. જવા દો પૃથ્વી ઉપર હા નીચે. પ્રભુ એ પ્રભુ બોલો પ્રભુ ધીરે ધીરે હો. આપણું આ ખોટું લોકેશન આવી ગયું હે. આ પાડા એ કઈ જગ્યાએ ઉતારે આપણાને. હા આ તો આપણને પૃથ્વી ઉપરથી ગોળ દેખાતી હતી હા આ તો નેચે તો જેટલું ખોડા બૈડું હોય વાત સાચી છે. આપણે તો કોકનો જીવ લેવાય ને આપણો જીવ ના જતો રહે. યમ હે હમ યમ પ્રભુ એ પ્રભુ ધીરે ધીરે હો. આ બીજાની ટિકિટ ફાડવામાં આપણી ટિકિટ ના ફાટી જાય. અરે હું યાટી જઈ તું યમરાજ નો દૂધ છે ઈ. વાત સાચી. પ્રભુ આ બધી પ્રભુ. ચિત્રગુપ્ત હા સમજો યમ હે હમ યમ હા સાચું સાચું પણ અહીં તો મારી વહેકા હે અત્યારે તો. બહુ ખોટી જગ્યાએ જતા રહ્યા તમે. પ્રભુ તમે તો બીજાતા નહીં. યમ હે હમ પ્રભુ પ્રભુ આ તો ફાટીને હોલ જેવી થઈ ગઈ. એ પ્રભુ શું થયું મોઠું સોળાઈ ગયું. અરે રે 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 પ્રભુ આ કઈ જગ્યાએ આવી ગયા આપણે. આટલો બો કરો પ્રભુ ને આ નીચે પૃથ્વી લોક આપણે આયા તો ખરા. હા અહીં આટલી તકલીફ હે હા. ઉપરથી નીચે આવતા હા. તો નીચે કેટલી તકલીફ હશે પ્રભુ. એ તકલીફ દૂર કરવા માટે તો આયા છીએ ઉપરથી લિસ્ટ નહીં આલ્યું ઓર્ડર ફાડીને તો આલ્યો તો મને તો પ્રભુ એવું લાગે છે અને વફર હા. આપણે ટેન્ડર કેટલા મહિનાનું બાકી રહ્યું હવે 300 તો હજુ બાકી. તો પછી એ ટેન્ડર પૂરું કરાવરાય અને વફર ઉપરથી કેવી રડિયામણી લાગતી હતી પૃથ્વી જોજે આ નકરું ખોડા બરડું હોય કાળી લાપડો ડાયરો ચેક કરવા દે ચેક કરો પેલું લિસ્ટ પેલું તો પ્રભુ લોકેશન ચમ અમુક થાય છે લબુક જબુક થાય. એટલે પેલું પાડું બોધ્યું કે ના બોધ્યું આપણું એ હવે પાછા ઈ ખોટું લોકેશન ઉતાર્યું હે. અને વફર હા. હવે હન બનીનું પાડું લાવવાનું આપણે આ બંનેનું આ પાડું થાચી જાય છે હા ના ચાલે તારો ને મારો ભારત ઝીલેકતું નહીં ને ખોટી જગ્યાએ ભોરે આ લોકેશન તો ઓમ જાય છે ભલે આ તારીખ હા એટલે પેલો જ કોઈક ભાઈ નશો કરેલો પડ્યો હો એવું હે. વચમાં આડો આવ્યો હો ભરે એની તારીખ જોવા દે તારીખ જો તારીખ. એટલે હજુ તેને 10 દાડા પછીની તારીખ હે. ઓહો હો. જો આ તારીખ તો પ્રભુ એને રહેવા દો ને. 10 દાડા પછીની તારીખ હે. એને રહેવા દો. ના વચમાં આવ્યો જ છે મેરે ચાલો યમરાજ ના વચમાં આવ્યો એને પેલો લઈ લે તું પાડો બોધી હાલ લઈ લો. શું કીધું હાલો ચલો ખબર હા. આપણો ફૂંફાડો તો માર એટલે પૃથ્વી લોકો પર ખબર પડે યમ હે હમ યમ હા પ્રભુ વાહ 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 વાહ.
તારો પગાર ડબલ કરાવડાવવા ફેર હા. હો ફી ભરવાની બાકી છે છોકરાની. એ બધું કરીએ પછી યાર ચિત્રગુપ્ત હા પ્રભુ. હું એવું કહેતો હતો હા. આપણે ટાઈમસર સારું ઘેર પહોંચવું પડશે પોકું તો પડશે જ ને. પચામ એ તો પૂછ ચમ એટલે આ કાલનો ઘેર નતો જો ને હા. 2 જણને ઉઠાવવાના હતા હા. તારો રાતી પડ્યો વરસાદ હા. તો મારે તો નેડિયામ પાડો ઉભો રહ્યો હા. તો પાડો એના આધાર પેલી બે મોડો હતો એ ચોકને ધપો કરીને લઈ જાઉં હા. કે રાતી 4 વાગે ઘેર પહોંચ્યો તો ઘરને ખાવા ના આલ્યું એવું તો મહેનત કેટલી કરું હું તો નેચરથી ઉપરથી નેચ તો તમારું એ ચાલતું તો નહીં લાગતું. એટલે હવે તો કેવું પડે બધાને એવું હોય. હા અને બીજું શું કહું હા. મને મારા શેકડું પાચ્યું હોય ને એવું લાગે હારું કાલનો દુખાવો એક થાય વાત કહી દઉં. હા વધુ ના બોલતો હો મારા ઘર વિશે તું વધુ ના બોલતો તને કહી દઉં તમને માર્યું નહીં ને. હું કહું તો શું લે વધુ ના બોલે ખોટી વસ્તુ કા રાજી કરે હું? હા. ખોટી મારે હું એક વાત કહી દઉં. કે આ પાડો આલી ફેર નહીં ચાલે હો. આ ભોડાડ્યો. અલ્યા તું બારકોનો રાખવો પડે અરે આ ખોટું હે. તમે જુઓ આ તોડાઈ નાખ્યા ખોટી જગ્યાએ. અલ્યા પૃથ્વી ઉપર મોણહો એવા રહી નહીં ગોઠે એવા પાડું મારકોનું ના હોય ને તો આરે ગોઠે એવા નહીં એ પણ હાચું. તારા માટે બનીનો અલગ લઈ આલો આ બંનેનો લાઈ દો. ચલાય કે તું ચલાઈશ. હા તારે જોવાનું તો તને કહી દઉં ભાઈ હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ. આગળ તો વધેલા જ છીએ ને અને આજ તો જો એવો કંટાળ્યો હું ને રસ્તામાં જેટલા મળ્યો ને તારીખ કોઈની જોવાનું થતી નહીં ઉઠાવવાનું કરે એટલે આપણે તો ઉપર ખાલી બેલેન્સ જ બતાવવાનું હોય ને એ તો તારીખો માગવાના હે પ્રભુ હા જોજો આપણે તો મનુષ્યને લેવા આવીએ છીએ. હા આપણને કોણ લેવા આવશે? એટલે એ તો બી નક્કી કર્યું જ નહીં લે હારું. હે? એ વભળ હા તે મુદ્દાની વાત કરી હા આપણે તો બધાને ઉઠાઈને ભેગા કર્યા હા. બરોબર પણ આપણા હોય ને ઉપર હવે આપણી કચેરી ભેગી થાય ને હા. એટલે ઉપર જે આપણા સાહેબ બે ને મેન આપણા જે ગુરુજી કહીએ જે કહીએ હા એમને આપણે અરજી નોખશું હા કે તમે અમને પ્રશ્નોનો જવાબ આલો એટલે પૂછી બોલો તમારો પ્રશ્ન એટલે આપણે કહેવાનું કે અમે બધાને ઉઠાઈને ઉપર લાવીએ હારાના ને ખોટાના ને હા. બધાને બરોબર દારૂડિયા ને પીધેલા ને બધાને તો અમારું કોઈ આગુ પાછું થાય ને અમે પડીએ ને ભય મરી જઈએ તો અમને કોણ લેવા આવશે વાત સાચી. હાલી પર એટલે એને એમ કહીને કે અમે જ તમને લેવા આવશું તો આપણે નોકરી કરવાની થાતી નહીં તને કહી દઉં શું કીધું હા એ તો સાચું જ છે. હું કોકનો ભાગ બાંધીને રહી જાઉં પૃથ્વી ઉપર આ ફેરા નક્કી કરી દઈએ હા, શું કીધું પ્રભુ. તું હેઠ જે હાથું નાખો હાલો તો આજો ફેરથી પૂઠા છોડાયું થયું હોય મારે. એટલે તારે તો બધું લાલ થા કરે હું લે પકડું પ્રભુ પ્રભુ તારે તો હેઠ જે મારે તો શેકડું પાચ્યું હોય ને તો એવું દુખાય છે ને તો તમને માર્યું હોય લે મારી નહીં હારો થાક બહુ લાગી ગયો કાકા. શું કીધું થાક તો કાકા. એટલે આ કાકો ના તો યમરાજ છું ઓહ, પ્રભુ ભૂલી ગયો. હા પ્રભુમાં સીધો કાકા ઉપર આવી ગયો હા. હે થાકી ગયા. હારું વપર પ્રભુ આ શું? અલ્યા વપડા ફૂલ રહ્યો ને ફૂલ હા આપણે પેલા ગામમાં નતા જે ભોડાડા ગામમાં હા હા પેલી 2 ડોશીઓ નથી હા ઓલી બે ડોશી ટાઈમ પહેલા તમે ઉઠાઈ હતી ને. ઓવા તારીખ પહેલા એને ઉઠાઈ લીધી આ તમારી લોચા હોય તે એવું કે ઉપર આવીને ખબર હે હા કે યમરાજ ભગવાન એ બાપા તમારી ગાય તમારું સારું થશે તમે અમને ઉપર લાયા ભલે લાયા પણ નેચા કરતા ઉપર મજા હ તે નકરો ફૂલ ઠોચ ઠોચ કરે હ એક કામ. અને હમેલી ફેર તો શું કરવું હ હા. ઉપરથી નેચર જ લાવી છે પ્રભુ આ નીચે જ ભલે અને ટાયરા કરે. નેચો હું ગહેડા કરતી હો એના કરમ ભોગવવા દે હા પ્રભુ અને વભળ ભાઈઓ તો રાગ રહેવા દીધા નતા હું તો લાઈ પસ્તોડો ની ને એ તો સાચું. અને બાજુ પાણી ઢળ્યું હોય ને તો ખાટલી ઢાળીને બેહ ફલોણા વાળો કોક સાધન મૂકી ગયો હોય ને હા પ્રભુ મારા ઘર આગળ નહીં મૂકવાનું પછી ઉપર લઈ ગયો ને એટલે ઉપર જઈને પૂછ્યું ડોશીને હા કીધું જો હવે તાર ઘર આગળ કોણ બાઈક મૂકે હ? પછી એ ડોશીને મેં પૂછ્યું હા કે તું નેચો નજર કર હા પ્રભુ તારા ઘર આગળ કેટલું સાધન પડ્યું છે હા. કેટલા બાજુ વાળાના ખાટલા પડ્યા હે હા કેટલું મોણા ઊભું હમ. હ હવે તને જીવ નહીં બળતો હમ. કે ભરપૂર જીવ બળે પણ કે હવે હું નેચો હોત તો કોક કરો ના તો તને જેટલું જીવન દોરી આલી હે ને એ મોજ મસ્તી જીવવા માટે આલી હે કોઈની ખેંચમ તોણી કરવા માટે આલી નથી. એટલે મોજથી જીવ એને ઉતારી દો આલી. હવે એ પસ્તાવો કરો કે ભરપૂર હું તો બધાને સાધને મૂકવા દે કોક બેહવા આવશે તેને બેહવાય દે પેલું લે કૂતરું આવીને બેહ તો કૂતરાનો આમ કોઈનો આમ ધોકા ચોડે હવે કૂતરાની હાય લાગે કે ના લાગે લાગે જ ને. એમાં ઉઠાઈ મીએ વેલી હા, હવે બરાબર. સમજણ પડી પણ એને ફેરથી એને નીચે મોકલો. હા અને હવે હું કહું હા પ્રભુ હિસાબ કરી દીધો હોય તો તો કરી દઈએ આપણે હિસાબ. કરી દેવો હોય ને. હઉ. બોલો પ્રભુ. કહું ટાઈમ તો ઘણો હ હા અને પેલું કોક દેખવાનું તું ને તું કહેતો તો પેલું પડ્યું હોય કોક એક દારૂનું ખૂતું હોય ત્યાં. હેડ જે મુહૂર્ત કરીએ હાલ હેડ ને પછી હિસાબ કરશું હેડ જે
પ્રભુ હા આવડા ઉતર ધીરે ધીરે. ચિત્રગુપ્ત હા અલ્યા જોઈને ઉતરજો હો. પ્રભુ હા આ તો બીક લાગે એવું હો પ્રભુ. એ બાપા. તો આખો દાડો પ્રભુ કરે ને તો પ્રભુને કોઈ એમ કીધું કે લાવો પ્રભુ હું તેડી લઉં. આમાં પ્રભુ લે, પકડ. પકડ નહીં. આ પકડ લાવો ના તમારી ગદાએ લાવો પ્રભુ. જો હાથમાં સટકી ના જાય ને કે પૃથ્વીના ભડાકા થઈ જાય. ના નહીં શકે. એ તું પ્રભુ કઈ મારે કનું નામ લેવાનું લે? તું પ્રભુ કઈ મને તો મારે કનું નામ લઈને ઉતરવાનું? ઘરનાનું. એ મારો ઘરનો મહાદેવ ફટલે થાક ઉતરી ગયો. હા જબર આટલો પાવર. ફેર પડ્યો હો. જબર લગન ફેર કરાઈને. એ મારો ઘરનો પ્રભુ એ પ્રભુ બોલો. પાડાએ લોકેશન ખોટું દેખાડી દીધું હો જ. આ પાડાને શું કરવું ખબર હે? પકડો પ્રભુ. પેલા બાવળિયાના ઠૂંઠા બોધી અને લાલ કરી નાખવો હોય એને. પ્રભુ જો ના જવા દઉં. યમ હે હમ યમ. પ્રભુ સીડી આવી પ્રભુ. શું આવ્યું? સીડી. મને લાગે મારા ઘરનો ખબર પડી જઈ લાગે હા પ્રભુ. કે મારા ઘરવાળા તકલીફમાં. હા વાત સાચી ને? સાચું. પકડ. યમ હે હમ યમ. વાહ કાર મચાઈ દેવાનો પૃથ્વી ઉપર. વાહ પ્રભુ વાહ. ચિત્રગુપ્ત બોલો. યમ હે હમ યમ. સાચું. પ્રભુ આ સેવી સીડીમાં મજા આવે પ્રભુ. કને લેર કરી હે? હમ. આ સીડી કરે બનિયાલી? મારી ચાચી એકાચી. યમ પ્રભુ હે. હે પ્રભુ. પેટમાં દુખાવો ઉપડ્યો ખૂબ. પેટમાં દુખાવો નહીં પ્રભુ. તો સીડી ગાયબ થઈ ગઈ. એટલે હોલ્યા હે તમે મારા કાચીને કંઈક બોલ્યા છો. એટલે તારા મોમાની શોગન જો બોલ્યો હોય તો ના કંઈક બોલ્યા છો તમે તો યમો આમ કરી ફૂંક મારી હોય તો. એમાં કેવું થયું? હા લાગી હતી ભૂખ. હા મને તાર કાચીને યાદ આવી. હા મેં તો ઓખ બંધ કરી અને ઓમ કર્યું તો જોયું. ઓહો આ તો પોચ ઉપર પંખો કરીને ઊંઝ્યો તો આખોટો કર્યો. લો તમારે નતો કરવાનો. હવે શું કરવું? હવે પાછા આપણે ઉતરવાનું કઈ રીતે ઉતરવાનું? તેમાં ઉતરીએ. હા તો હાલો. બરોબર. ધીરે અને ધીરે. વભાર હા એ હોય તચી પેલું એટલે શું કેવું ઉડે હમણીનું રૂપ લઈને ઉડે એ તો એવું. હા આ રહીજો હા છે ને. કહી દે રસ્તો હરખો કરે. કહી દે તારું મન છે. રસ્તો હરખો. વાનું વભાર વાનું કહી દીધું રસ્તો હરખો કરી દે. હા પ્રભુ. બરોબર ને? પ્રભુ શું થયું પાહો? આ કોણ છે? વભાર હા પ્રભુ. આ તો મારા કરતા વિચિત્ર લાગે છે. હા અને એ પ્રભુ આ હાથમાં શું છે? હે પ્રભુ ધોકો લાગે લે. નવી જાતનો ધોકો છે. કોક લાગત છે. વભાર હા આ નેચાના કાળા મોથાવાળા મોનવી રહ્યા ને હા. એ નહીં કરવાનું કરશી. હા. એટલે ઓમના ચાળા આપણે ના લેવાય. ના લેવાય. પોપડ જોવાનો જોજો ફોટો જોઈ ચેક કર લાય ને. આજુ ને ફોટા વાળું. હા શું કેવું એના વિશે મારે તો? તો શું પ્રભુ? એટલે 250 વર્ષ જીવવાનો હારે. એવું. ઓવે ઓને અગાઉ લઈ જઉં છું ને હા તો આરે ઉપર આપણને નહીં રહેવા દે. હા. મારું કરમ જ એવું હોય. પ્રભુ આપણે જઈને પૂછીએ પ્રભુ. પણ એક કામ તો કર. હા નવરો બેઠો હા મારે તો પૂછ ને તો હા, એ જવાનું. પૂછીએ પ્રભુ. પૂછ. શું કહીને પ્રભુ બોલાવું? હે હવે આપણા પૃથ્વી પર જો નામ લખેલો હોય બધાનો. હા. આપણા કોમના વયનો જ નામ લખ્યો હોય ને. હા હવે ચિત્રગુપ્ત બોલો પ્રભુ. એ તને નહીં ગોઠવ તું સાઈડમાં જો પડે ના. હા પ્રભુ. ને તારી કાચીને જવાબ શું આલે? ઓય તને કહું છું સુતા નહીં હેડવાની. એ! અમારા પ્રભુ આર્યા. અલ્યા સુતા પ્રભુ એ પહેલી વાર જોઈ. ઓમ તાકજો ઓમ. પ્રભુ હા એ તું ઓમ તાકાય.
એટલે ઓણ ફરી ગયું લાગે. કેમ આવું કરે છે? એટલે ભઈલા તારા 250 વર્ષ જીવવાનું હો નકર પાડા પાછળ બોધીને તને લઈ જાત હું અત્યારે. હવે સોનું મોનું પૂછ્યું એનો જવાબ આલ. હા. આ ઓને શું કહેવાય? હારી હા ફટકડી. પ્રભુ હા ફટકડી. એટલે હારું કઢી તો તાર કાચી રોજ બનાવ પણ આ ફટ ચોહી આવ્યો આગળ. જો સંભળાવ ફટકડી એટલે આમ ચલાવ કે ના. ઉપર. હમણાં હરખું રાખીને કે ને હું હો એ જબર હો ને ભાઈ. આવો તો મારો ઓમાંથી અવાજ નહીં આવતો. જો ઓહો. એ જબર નહીં હે હા. યમરાજ. હા. આમાય હવે ઉપર તો જોયો ને અવાજ ઓહો જોયો. હે ને હાચો યમરાજ છે જૂઠા. એટલે હાચો છું. હાચા હીએ. એટલે હાથ પકડીને તને લઈ જવું ઉપર. એ બધું મોનાનું હો. લે યમરાજ ત્યાં ખાલી કરો હાડો. એટલે ખાલી કરો એટલે શું હું ખાલી કરો? એટલે અમે ખાલી કરવા તો નેચા અમે આયા છીએ બધાને. આ તમારા આભૂષણ આલું એટલે આભૂષણ ના મળે. આ જોઈ હે. એટલે આ મનુષ્ય માટે નહીં આ રહ્યો તું પ્રભુ બધા સપના. એ પ્રભુ હા આ તો હે ને હા. આ મનુષ્ય હે ને માથાના ફરેલા હોય પ્રભુ. એટલે આ હું એવો કંટાળ્યો ને પૃથ્વી પર કાળા મોઢાના મોણવીથી. પ્રભુ હા આનું તો આયુષ્ય મોટું છે 250 વર્ષ જીવવાનો તો વાર. આપણે એને કઈ નહીં કરીએ કે હવે એક કામ કર હા આપણો અહીંથી નીકળવાનું હા. ખબર એ મોટા અહીંથી જવાનું મારે ખાલી કે પછી તને આભૂષણ આલું એના આભૂષણ પછી આલું. આ કપાળમાં કોઈ લસેલું હે લસી તો નહીં દેખાતું તો પણ ઓમાં લસેલું 250 વર્ષ એ જીવવાનું. ઉભો રહે. તારે તો બધા માળાઓ જૂઠી પ્યારી એ લો હાર લે પ્રભુ પ્રભુ અલ્યા પણ એક દોરો હેલ ને બુડાવાનો રાજી થાય છોકરું. એ નેનો ના લે મોટો લાય. લેન ભાઈ મોટો આલું તને. આ તારા મોટાના મોણવી રહ્યા ને એમને નેનું તો ગમતું જ નહીં. હાલા ઈ બેબી પ્રભુ ને આયો મારે ઘરે જતો. પ્રભુ આ જતો રહે એટલે હરખું બતાય. આ રહ્યો મારે હેડવાન કરો આમ સીધે સીધા. હો સીધે સીધા અને શોર્ટમાં નેચે પકવું તમારે હોવા ત્યાં હોવા અહીં ભૂસકો મારો એટલા વાગે ભૂસકો મારી દઈએ. ના પ્રભુ કેમ? આ મનુષ્ય અવતાર બહુ ખરાબ બોલે છે બાપા. આપણને મારી નાખશે આજે. તો તને કહી દઉં 250 વર્ષ સુધી ભલે તું જીવવાનો રહ્યો પણ તારી પેલા કદાચ મને કોઈ આગુ પાછું ના થાય ને તો પાડે બોધવા તો હું થાય તને જા. આમ જોઈ લેજે હા જોઈ લે જોઈ લે. જોઈને ઉતરજે. પ્રભુ હા હું તો જોઈને ઉતરીશ. હા આ મનુષ્ય અવતાર તો જુઓ મારા તો એ મોથા ભારે છે. બધા દાગીના ને બધું લઈ લીધું પ્રભુ. હવે શું કરશું દાડો મારે તો ઉપર જઈને જવાબ શું દેવું? હવે એનું પણ આખું ટૂંકું હતું ને લોબું હતું ને આપણે એના અંગાજ આગું પાછું કરીએ તો ઉપર જવાબ આલવા પડે છે આપણે. સાચું પ્રભુ. તો પછી પ્રભુ હા હવે ઓલા દારૂડિયાને આપણે હવે તારા દાગીના થો લૂંટી લીધા. હા આ બધી રી પેલા દારૂડિયા હા. હેડ. ચલો પ્રભુ. હેડ. હા મારી એસપી સીએમ સિરીઝ હા બધા આપણા